विद्यार्थी मित्रों, हूँ पार्थ सोरठिया भारत डिजिटल क्लासीसनी अंदर आप सर्वेનું हार्दिक स्वागत करूँ છું। આપણે આ જ્ઞાનની ગંગામાં ફરી વખત તરબોળ થવાનું છે અને આજે આપણે અભ્યાસ કરવાનો છે ભૂકંપનો, અર્થક્વેકનો। આ પણ તમારો જીપીએસસીમાં પણ ટોપિક છે અને ક્લાસ 3માં એક ટોપિક આવે છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, તો એમાં પણ ભૂકંપના પ્રશ્ન પૂછાતા હોય છે। તો આ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, મહત્વનો ટોપિક છે, અર્થક્વેક, ભૂકંપ। મિત્રો, ભૂકંપને આપણે કઈ કઈ રીતે મેઝર કરી શકીએ, કઈ રીતે ભૂકંપ આવતા હોય, કયા કયા પ્રકારના ભૂકંપીય તરંગો હોય। આમ તો પૃથ્વીના પેટાળમાં અવિરતપણે ભૂકંપીય તરંગો જે છે પસાર થતા હોય। એ પ્રાથમિક તરંગો પણ હોય, દ્વિતીયક તરંગો પણ હોય, રિલે તરંગો પણ હોય અને લવ તરંગો એલ વેવ પણ હોય છે। આ ચાર પ્રકારના તરંગો જે છે એ પૃથ્વીના પેટાળમાં અવિરતપણે પસાર થતા હોય છે વિદ્યાર્થી મિત્રો। તો ચાલો આ ભૂકંપ જે આપણો ટોપિક જે છે એનો આપણે અભ્યાસ કરીએ અને શરૂઆતનો જે આપણો ટોપિક હશે એ હશે ભૂકંપીય તરંગો, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું સેસ્મિક વેવ। ઓકે, સેસ્મિક વેવ। તો ચાલો અભ્યાસ કરીએ। ઓકે મિત્રો, આમ તો ભૂકંપીય તરંગો જે છે એ ચાર પ્રકારના હોય છે। પ્રાથમિક તરંગો, સેકન્ડરી વેવ, જેને આપણે દ્વિતીયક તરંગો પણ કહીએ છીએ। ઓકે, દ્વિતીયક તરંગો એટલે કે પ્રાથમિક તરંગો હોય છે, દ્વિતીયક તરંગો હોય છે। ઓકે, આ દ્વિતીયક તરંગો છે, એની ડિઝાઇન આ રીતે છે। આ રીતે તરંગો જે છે એ પસાર થતા હશે। અહીંયા તરંગો જોવો તમે, આ રીતે પસાર થાય છે, આ રીતે એક્સપાન્શન કમ્પ્રેશન, એક્સપાન્શન કમ્પ્રેશન, આની સ્પીડ સૌથી વધારે હોય। બીજું, પ્રાથમિક તરંગો એ સોલિડ મીડિયમમાંથી એટલે કે ઘન માધ્યમમાંથી પણ પસાર થાય અને મિત્રો આ જે પ્રાથમિક તરંગો જે છે એ પ્રવાહી માધ્યમમાંથી પણ પસાર થતા હોય છે। જ્યારે દ્વિતીયક તરંગોની એક તો ઝડપ પણ ઓછી હોય છે અને આ તરંગો પ્રવાહી માધ્યમમાંથી પસાર નથી થતા। એટલે જ્યારે આ તરંગો જમીનમાંથી સમુદ્ર તરફ ગતિ કરતા હોય તો આ તરંગોની સ્પીડ સાવ ઘટી જાય છે અને ત્યાંથી પસાર થઈ શકતા નથી। એટલે આ તરંગો સુનામી નહીં લાવે। કયા તરંગો સુનામી લાવશે? પી વેવ, કારણ કે એ તો પ્રવાહીમાંથી પણ પસાર થાય છે। ઓકે, ત્યારબાદ અહીંયા જે તરંગો જે છે કે જે સૌથી વધારે ભૂકંપનું સર્જન કરે છે, જેની સ્પીડ ઓછી હોય, તમને પૂછે કે સ્પીડના આધારે તરંગોને ચડતા ક્રમમાં ગોઠવો, તો સૌથી ઓછી સ્પીડ હોય એલ વેવની, 3 કિલોમીટર પ્રતિ સેકન્ડ। ત્યારબાદ રિલે વેવ, આર વેવ, ત્યારબાદ એસ વેવ અને સૌથી વધારે સ્પીડ હોય પી વેવની। તો આ રીતે તમે ચડતા ક્રમમાં ગોઠવી શકો। આમ તો ચડતા ક્રમ અને ઉતરતા ક્રમમાં ગોઠવવાનો પ્રશ્ન પણ ઘણી વખત જીપીએસસી પૂછી નાખે છે। તો સૌથી વધારે સ્પીડ પી વેવની હોય, જે પ્રવાહી અને ઘન બંને માધ્યમમાંથી પસાર થાય। એસ વેવ, જે માત્ર ને માત્ર ઘન માધ્યમમાંથી પસાર થશે। તો મિત્રો અહીંયા અને આ તરંગો આ રીતે ગતિ કરશે, આ રીતે ગતિ કરશે। અહીંયા આ તરંગો આ રીતે ગતિ કરશે, આ તરંગોની ગતિ આ રીતે છે। અને મિત્રો અહીંયા એલ વેવ કઈ રીતે ગતિ કરતા હોય કે અને પરિઘને લંબ હોય છે, પૃથ્વીનો જે પરિઘ જે છે એને લંબ હોય છે, એ તરંગો તરીકે ઓળખાય છે એલ વેવ। હવે આપણે એને ડિટેલમાં જોઈએ। મિત્રો, ભૂકંપ માપવાનું જે સાધન જે છે એને સિસ્મોગ્રાફ કહેવાય। શું કહેવાય? સિસ્મોગ્રાફ। અને ભૂકંપનું અધ્યયન કરતું જે શાસ્ત્ર જે છે એને સેસ્મોલોજી કહેવાય છે। શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? સેસ્મોલોજી। ઓકે, સેસ્મોલોજી તરીકે આપણે ઓળખીએ છીએ। આગળ વધીએ દોસ્તો। શરૂઆત આપણે કરીશું અહીંયા પ્રાથમિક મોજા અથવા પ્રાથમિક તરંગો, પ્રાથમિક ભૂકંપીય તરંગો। મિત્રો, લંબાત્મક મોજા છે અથવા પ્રી મોજા છે, પ્રાથમિક મોજા છે। મિત્રો, યાદ એ રાખવાનું છે કે આ મોજા જે છે, અહીંયા આ જે મોજા જે છે, આ મોજા સૌથી વધારે વેગ ધરાવે છે। સૌથી, મેં આગળ પણ વાત કરેલી કે આ મોજા, એક ફેક્ટ એ યાદ રાખવાનો છે કે આનો જે વેગ જે છે, આની જે સ્પીડ જે છે એ સૌથી વધારે છે। તેથી સૌપ્રથમ જે ભૂકંપ નોંધણી કેન્દ્ર હોય, ત્યાં પહેલી વહેલી સ્પીડ અથવા પહેલી વહેલી નોંધણી કોની થાય? પી વેવની થાય છે। ભારતમાં પણ, ગુજરાતમાં પણ આ પ્રકારના ભૂકંપ નોંધણી કેન્દ્ર છે। ગાંધીધામમાં છે, રાજકોટમાં છે, અમદાવાદમાં છે। ઓકે, આ અલગ અલગ જગ્યાએ ભૂકંપ નોંધણી કેન્દ્રો આવેલા છે। મિત્રો, આ મોજા પ્રવાહી અને ધન, સોલિડ અને લિક્વિડ
કે પ્રવાહી અને ઘન બંને માધ્યમોમાંથી પસાર થતા હોય છે. પ્રવાહી માધ્યમમાં પ્રવેશતા એની ગતિ ઘટે છે, યાદ રાખવાનું છે. સૌથી વધારે સ્પીડ ઘન માધ્યમમાં હોય, પ્રવાહીમાં જાય એટલે એની સ્પીડ, એની જે ઝડપ જે છે એ કેવી થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો? ઘટી જાય છે. એની જે સ્પીડ જે છે, એની જે ઝડપ જે છે એ ઘટતી હોય છે. મિત્રો કેન્દ્રીય ભાગમાં તે પ્રતિ સેકન્ડ 8 થી 14 કિલોમીટરના વેગથી પસાર થાય છે. અને જ્યારે પદાર્થની ઘનતા બદલાય, મેં કાલે પણ વાત કરી હતી કે પ્રાથમિક તરંગો અને દ્વિતીયક તરંગોનો એક ઉપયોગ એ પણ છે કે આ પરોક્ષ સ્ત્રોત છે. પૃથ્વીની આંતરિક રચના, પૃથ્વીનું ઇન્ટિરિયર સ્ટ્રક્ચર જાણવા માટે, પૃથ્વીની આંતરિક રચના જાણવા માટે આ એક મહત્વનો સ્ત્રોત છે, પ્રાઇમરી મોજા પી વેવ. મિત્રો અહીંયા 8 થી 14 કિલોમીટરના વેગથી એ પસાર થાય છે. જ્યારે પણ ઘનતા બદલાય એટલે કે માધ્યમ બદલાય એટલે આ તરંગોનું વક્રીભવન થતું હોય. વક્રીભવન એટલે શું? એક ઘટના છે કે સપોઝ આ રીતે માધ્યમ બદલાય, આ રીતે કોઈ એક તરંગ જાય છે. વક્રીભવન એટલે શું? માધ્યમ બદલાય એટલે આ રીતે પછી ગતિ કરશે, આ રીતે ગતિ કરશે નહીં. આને શું કહેવાય? એનું વક્રીભવન કહેવાય. વિજ્ઞાનની અંદર તમે વક્રીભવન, પૂર્ણ આંતરિક પરાવર્તન, આવા અલગ અલગ શબ્દોનો અભ્યાસ કરેલો જ હશે. તો મિત્રો અહીંયા પ્રાથમિક તરંગો વિશેનો આપણે એવો અભ્યાસ કર્યો કંઈક કે આનાથી કોઈ ભૂકંપ આવતો નથી. ઘન અને પ્રવાહી બંને માધ્યમમાંથી પસાર થાય છે. ભૂકંપ નોંધણી કેન્દ્રમાં સૌ પ્રથમ આની માહિતી મળી જાય. શું કામ? કારણ કે આની સ્પીડ વધારે છે, આનો વેગ કેવો છે? વધારે. મોજા કેવા છે? લંબ છે. કેવા છે? લંબાત્મક તરંગો છે. સ્પીડ સૌથી વધારે છે. ઘન અને પ્રવાહી માધ્યમ બંનેમાંથી પસાર થાય છે. ભૂકંપ આના લીધે નથી આવતો. પણ આનો ઉપયોગ શું છે? તો કે પૃથ્વીના આંતરિક રચનાની, પૃથ્વીના ઇન્ટિરિયર સ્ટ્રક્ચર વિશેની આના માધ્યમથી આપણને માહિતી મળતી હોય છે. વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. અહીંયા જો, અહીંયા મેં પી વેવ આખું ફિગરમાં બતાવેલું છે કે કઈ રીતે પી વેવ જે છે પસાર થતા હોય છે. આ રીતે પસાર થાય. અહીંયા પી વેવ જે છે, અહીંયા તમને કદાચ આકૃતિમાં ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ નહીં આવે કે કઈ રીતે પી વેવ જે છે એ પસાર થતા હશે. તો મિત્રો પી વેવ જે છે આ રીતે પસાર થાય છે, લંબ એકબીજા. એટલે આમાં તમને એવું જ દેખાય છે કે ભાઈ આ રીતે નથી પસાર થતા, આ રીતે એક, ત્યારબાદ પાછા આ રીતે, આ રીતે, આ રીતે, આ રીતે આગળ વધતા હોય છે. ઝડપ કેવી છે? વધારે છે. ઓકે, સૌથી વધારે ઝડપ ધરાવતા આ તરંગો છે. ત્યારબાદ અહીંયા આપણે ચર્ચા કરવાની છે દ્વિતીયક મોજાની, જેને આપણે ઇંગ્લિશમાં એવું કહી શકીએ સેકન્ડરી વેવ. ઇંગ્લિશમાં શું કહી શકીએ? સેકન્ડરી વેવ. મિત્રો સેકન્ડરી વેવ માટે એ યાદ રાખવાનું છે કે આ મોજા આ રીતે પસાર થશે. એસ આ રીતે આગળ વધે છે. આ રીતે તરંગો જે છે આગળ વધતા હોય. બીજું મિત્રો, આ ક્યારે મોટા ભાગે પૃથ્વીના મેન્ટલમાં પસાર થાય છે, કોર સુધી પહોંચતા નથી. કારણ કે પૃથ્વીનું જે બાહ્ય કોર જે છે મોટા ભાગે પ્રવાહી છે, તો ત્યાં સુધી આ નહીં પહોંચે. તો પૃથ્વીની આંતરિક રચના જાણવા માટે આ તરંગો પણ મહત્વના છે. પરંતુ આ પ્રવાહી માધ્યમમાંથી પસાર થતા નથી. માત્ર ને માત્ર ઘન માધ્યમ એટલે કે માત્ર ને માત્ર સોલિડ મીડિયમમાંથી જ પસાર થતા હોય છે. બીજું, અણુઓનું કંપન એ મોજાની દિશામાં કાટ ખૂણે ઉપર નીચે, જો આ રીતે કંપન આ રીતે ઉપર નીચે થતું હોય છે. પ્રવાહી માધ્યમમાં પ્રવેશતા જ કેવા થઈ જાય છે? શાંત થઈ જાય છે. એટલે આ ક્યારેય સુનામીનું નિર્માણ નહીં કરે વિદ્યાર્થી મિત્રો. ભૂકંપીય તરંગો ઘણી વખત શું કરે છે? સુનામીનું પણ નિર્માણ કરતા હોય છે. અને મોટા ભાગે આ કોઈ ભૂકંપનું નિર્માણ નથી કરતા સાહેબ. કે ભૂકંપનું નિર્માણ આ તરંગો નહીં કરે. આ તરંગોમાં એટલું જ યાદ રાખવાનું છે, ઘન પ્રાથમિક તરંગો કરતા ઝડપ ઓછી છે. ભૂકંપનું કોઈ નિર્માણ નથી કરતા. પૃથ્વીના પેટાળમાં મોટા ભાગે મેન્ટલમાં વહે છે. ક્યાં વહે છે? મેન્ટલમાં. આના માધ્યમથી આપણને વિદ્યાર્થી મિત્રો પૃથ્વીની આંતરિક રચના વિશેનો ખ્યાલ આવે છે કે પૃથ્વીમાં ઘન માધ્યમ ક્યાં હશે, પૃથ્વીમાં પ્રવાહી માધ્યમ ક્યાં હશે. જેમ કે ઇનર મેન્ટલ જે છે, ઇનર મેન્ટલ એ પ્રવાહી માધ્યમનું બનેલું છે. કારણ કે ત્યાં સુધી તરંગો પહોંચતા આ તરંગો નિષ્ક્રિય બની જતા હોય છે. એટલે આપણને ત્યાં ખ્યાલ આવે. બીજું, ત્યાં પ્રાઇમરી તરંગો તમે પસાર કરો ને તો પ્રવાહી માધ્યમ આવે ને તો એની ઝડપ કેવી થઈ જાય છે? ઘટી જતી હોય છે. વિદ્યાર્થી મિત્રો આગળ વધી, આ રીતે તરંગો પસાર થાય છે. મેં આગળ પણ વાત કરેલી. ઓકે, આ રીતે. ઓકે વિદ્યાર્થી મિત્રો, કયા તરંગો છે? સેકન્ડરી વેવ, જેને આપણે કહીશું દ્વિતીયક તરંગો. શું નામ છે? દ્વિતીયક તરંગો. દ્વિતીયક તરંગો. ત્યારબાદ મિત્રો જે તરંગોના લીધે
કે જે તરંગોના લીધે આપણને ખ્યાલ છે કે પૃથ્વી ઉપર ભૂકંપ આવતો હોય છે, પૃથ્વી ઉપર અર્થક્વેક આવે છે. વિદ્યાર્થી મિત્રો, પી વેવ અને એસ વેવ ક્યારે ભૂકંપનું નિર્માણ નથી કરતા. અહીંયા મેં વાત કરી કે પી વેવ અને એસ વેવ જે છે એ આંતરિક રચના જાણવા માટે મહત્વના છે, પરંતુ આ જે છે એ માત્ર ને માત્ર આંતરિક રચના વિશેની માહિતી આપે છે. એ ક્યારે પણ ભૂકંપનું નિર્માણ નહીં કરે. આ મોજા પૃથ્વીની સપાટી ઉપર પરિઘની લંબ દિશામાં ગતિ કરે છે. ક્રસ્ટ ઉપર આની ગતિ કેવી હોય? આ રીતે હશે, આ રીતે, આ રીતે, આ રીતે, આ રીતે. એટલે સૌથી વધારે ઇન્ટેન્સિટી ક્યાં હોય? અહીંયા. મિત્રો, જ્યારે પૃથ્વીના જે પ્લેસ પાસે, સપોઝ આ પૃથ્વીનું ક્રસ્ટ છે, જે પ્લેસ પાસે ભૂકંપ આવે ને એને એનું હાઇપોસેન્ટર કહેવાય. શું કહેવાય? હાઇપોસેન્ટર. યાદ રાખજો ભાઈ, જ્યાંથી ભૂકંપના તરંગો આવે છે, જ્યાંથી આ પૃષ્ઠ વેવ આવે છે, એલ વેવ આવે છે, એને કહેવાય હાઇપોસેન્ટર. એની લંબ દિશામાં અહીંયા હું પૃથ્વી ઉપર એને દોરું, ક્રસ્ટ ઉપર, ભૂ કવચ ઉપર, પૃથ્વીની સપાટી ઉપર, એને કહેવાય ઇપી સેન્ટર. શું કહેવાય છે? ઇપી સેન્ટર. જેમ કે કચ્છની અંદર જે ભૂકંપ આવ્યો તો ત્યારે ધ્રાંગ નામનું પ્લેસ જે છે કે જ્યાં દાદા મેકરણની સમાધિ હતી, તો એ ધ્રાંગ શું હતું? એનું ઇપી સેન્ટર હતું. પણ એનું હાઇપો સેન્ટર ક્યાં હોય? પૃથ્વીની સપાટીથી તમે 50 કે 10 કિલોમીટર કે ઊંડે જાઓ તો ત્યાંથી એ તરંગોનું નિર્માણ થયું, એનું શું હોય? હાઇપો સેન્ટર હોય. અને આ રીતે શું કરે છે? અહીંયા એની તીવ્રતા કેવી હોય? વધારે. પણ જેમ જેમ ત્યાંથી હું દૂર જાઉં તો ત્યાં ભૂકંપની તીવ્રતા કેવી થતી હોય દોસ્તો? ઘટતી હોય છે. તો અહીંયા મેં કીધું કે ભૂકંપની કારણે જે તબાહી મચે છે એ આ મોજાના લીધે જ મચતી હોય છે. અને જ્યારે આ સમુદ્રમાં પ્રવેશે ત્યારે સુનામીનું નિર્માણ કરે છે. કેનું નિર્માણ કરે છે વિદ્યાર્થી મિત્રો? સુનામી. સુનામી એટલે શું? દરિયાઈ ભૂકંપ. જ્યારે દરિયામાં વિશાળકાય મોજા આવે તો એને આપણે શું કહેતા હોય વિદ્યાર્થી મિત્રો? સુનામી કહીએ છીએ. ચાલો આગળ વધીએ. આ કયા વેવ છે ભાઈ? આ વેવ જે છે એ છે એલ વેવ, પૃષ્ઠીય મોજા, જેને આપણે શું કહીએ છીએ? પૃષ્ઠીય મોજા. હવે અહીંયા પ્રશ્ન એ થાય કે ભાઈ ભૂકંપના કારણો શું છે? કયા કારણોના લીધે ભૂકંપ થતો હોય છે? તો મિત્રો, પૃથ્વી આમ તો સંતુલિત અવસ્થા છે. જ્યારે પણ આ પૃથ્વી અસંતુલિત અવસ્થા ધારણ કરે ત્યારે ભૂકંપનું નિર્માણ થતું હોય છે. એમાં એન્થ્રોપોજોનિક ફેક્ટર પણ છે, એટલે કે માનવ સર્જિત કારણો પણ છે અને કુદરતી કારણો પણ છે. બંને કારણો છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો અહીંયા જ્યારે પણ સ્તરભંગની પ્રક્રિયા થાય, ઓકે, જ્યારે પણ સ્તરભંગની પ્રક્રિયા થાય, સ્તરભંગ એટલે શું? કે આ રીતે કોઈ એક પ્લેટ છે તો આ પ્લેટનું સ્તર હોય, એને ફોલ્ટ પણ કહેવાય. ઇંગ્લિશમાં એને શું કહેવાય છે? ફોલ્ટ. જે લોકોએ સિવિલ એન્જિનિયરિંગ કર્યું હશે એને વધારે ખ્યાલ હશે. તો ફોલ્ટ શું કે? ફોલ્ટ, સ્તરભંગ થયું. આ એક સ્તર હતું, આ લેયરમાં કંઈક ભંગ થયું તો બી શું આવે? ભૂકંપ આવી શકે, ધ્રુજારી આવશે. એને જ આપણે ભૂકંપ કહીએ છીએ, એને જ આપણે અર્થક્વેક કહીએ છીએ. બીજું જ્વાળામુખીની પ્રક્રિયા, જ્વાળામુખીનું પ્રસ્ફોટન. ઉદાહરણ તરીકે વાત કરું તો વિદ્યાર્થી મિત્રો, સૌથી વધારે જ્વાળામુખી ક્યાં આવે છે? પ્રશાંત મહાસાગરના પટ્ટામાં. હવે થાય શું કે વિસ્તારની અંદર જ્વાળામુખી આવે એટલે ભૂસંચલન થયું તો એના દરિયાકાંઠે સુનામી પણ આવે. શા માટે સુનામી? ઘણા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્ન થાય. તમે એક સિદ્ધાંત ભણ્યા હશો, ઉત્પ્લાવક બળ અથવા આર્કિમિડીઝનો સિદ્ધાંત, જે ધોરણ 8 અને 9 માં આવતો, કે એક આખી પાણીની ભરેલી ડોલ હોય, એક આખી પાણીની ભરેલી એક બોટલ છે, એક ડોલ છે, એની અંદર હું સપોઝ કોઈ એક પદાર્થને એડ કરું તો એટલા જ કદનું પાણી એના કાંઠેથી બહાર નીકળે. તો ભૂકંપ જ્વાળામુખી આવશે એટલે એટલો લાવા બહાર આવવાનું છે, તો એટલું જ પાણી કઈ બાજુ જાય? એના તટ બાજુ જવાનું છે. તો મિત્રો, દરિયા પાસે આ પ્રકારે સુનામી પણ આવતી હોય છે. અને આપણે ખ્યાલ છે કે સુનામી જે શબ્દ જે છે, સુનામી, આ જે શબ્દ જે છે એ જાપાનીઝ વર્ડ છે. કારણ કે વિશ્વની અંદર સૌથી વધારે સુનામીગ્રસ્ત કોઈ દેશ હોય તો વિદ્યાર્થી મિત્રો એ જાપાન છે. વિશ્વની અંદર સૌથી વધારે સુનામી જાપાનની અંદર આવે છે. આ ખ્યાલ આપણને હોવો જોઈએ. એટલે અને આમ પણ હવે તમે વિચારો કે જ્વાળામુખી, આપણે આગળના લેક્ચરની અંદર જ એનો અભ્યાસ કર્યો હતો જ્વાળામુખીનો. તો વિશ્વના સૌથી વધારે જ્વાળામુખી કયા વિસ્તારમાં આવે છે? પેસિફિક ફાયર રિંગ પાસે. તો મિત્રો, વિદ્યાર્થી મિત્રો, વિશ્વના સૌથી વધારે ભૂકંપ પણ 68% કરતાં પણ વધારે ભૂકંપ એ કયા વિસ્તારમાં આવે છે? સમજો, જાપાન પાસે આવે છે, ઇન્ડોનેશિયા પાસે આવતા હોય છે, ફિલિપાઇન્સ પાસે આવે છે,
ઇવન અમેરિકામાં પણ આવતા હોય છે, ન્યુઝીલેન્ડમાં આવતા હોય છે. એટલે કે જે પ્રશાંત મહાસાગરનો જે એક વિશાળકાય જે પટ્ટો જે છે, એક આખી રિંગ છે, ફાયર રિંગ, એ વિસ્તારની આસપાસ જ આ પ્રકારના ભૂકંપો, આ પ્રકારના અર્થક્વેક જે છે એ વિદ્યાર્થી મિત્રો આવે છે. તો અહીંયા આપણે અભ્યાસ કર્યું કે એક તો સ્તરભંગની પ્રક્રિયાથી આવે છે, જ્વાળામુખીના પ્રસ્ફોટનના લીધે આવે છે, બીજું ભૂસંતુલનની જે પરિસ્થિતિ જે છે એ ખોરવાય ત્યારે પણ ભૂકંપ આવે છે. ભૂસંતુલનની પરિસ્થિતિ ખોરવાય ત્યારે, જેમ કે કોઈ પ્લેટ મૂવ થતી હોય. ઉદાહરણ તરીકે તમને વાત કરું તો ભારત જે છે એની અંદર જે હિમાલયની જે પર્વતશ્રેણી જે છે, તો વિદ્યાર્થી મિત્રો હિમાલયની પર્વતશ્રેણી નિર્માણ થવાનું કારણ શું છે કે બે પ્લેટો અથડાઈ, બે અભિસારી પ્લેટો. અભિસારી મુવમેન્ટ એટલે શું? જ્યારે કોન્ટિનેન્ટલ પ્લેટ, ખંડીય પ્લેટ એકબીજાથી નજીક આવે એને અભિસારી મુવમેન્ટ કહેવાય. તો એક આપણી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને બીજી યુરેશિયન પ્લેટ એકબીજાથી નજીક આવે છે તો હિમાલય જેવી પર્વત શ્રેણીનું નિર્માણ થાય છે. પરંતુ આજે પણ એ પ્લેટ એકબીજા ઉપર ફોર્સ લગાડે છે, એટલે જ હિમાલય વિસ્તારમાં ખૂબ જ વધારે ભૂકંપ છે. અને ભારત દેશની અંદર વિદ્યાર્થી મિત્રો એક સંસ્થા કામ કરે છે કે જે આ પ્રકારની આપત્તિઓનું વ્યવસ્થાપન કરે છે. એ સંસ્થાનું નામ શું છે? નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. એક સ્ટેટ્યુટરી બોડી છે, રાષ્ટ્રીય આપદા પ્રબંધન સંસ્થા, ન્યૂ દિલ્હી એનું હેડક્વાર્ટર છે. કદાચ તમને પૂછી શકે, અને ક્લાસ 3માં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક અલગથી ટોપિક છે કે રાષ્ટ્રીય આપદા પ્રબંધન સંસ્થાનું મુખ્ય મથક કયું છે? તો મિત્રો મુખ્ય મથક છે ન્યૂ દિલ્હી. તો અહીંયા એનડીએમએ ભારત દેશની અંદર પણ અલગ અલગ ઝોન પાડેલા છે. કેના? તો કે ભૂકંપગ્રસ્ત વિસ્તારોના. ભારત દેશને એને 4 ઝોનમાં વિભાજિત કર્યું છે. એની અંદર પ્રથમ ઝોન એવું કોઈ ઝોન નથી, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. બીજો ઝોન એટલે કે જ્યાં ભૂકંપની આવવાની સંભાવના કેવી ઓછી હોય, ત્રીજામાં થોડીક વધારે, ચોથામાં એના કરતાં થોડીક વધારે, અને પાંચમો એટલે કે સૌથી વધારે ભૂકંપગ્રસ્ત વિસ્તાર. એ એનડીએમએ એનાલિસિસ કઈ રીતે કરે? અલગ અલગ ભૂસ્તર શાસ્ત્રનો અભ્યાસ કરે, એના પથ્થરોનો અભ્યાસ કરે, ઇતિહાસનો અભ્યાસ કરે, જીઓમોર્ફોલોજીનો અભ્યાસ કરે, અને ત્યારબાદ આ 4 જેટલા ઝોનમાં એને ડિવાઈડ કર્યું. શું કામ આ રીતે ડિવાઈડ કર્યું? શા માટે ડિવાઈડ કરવું પડે? કારણ કે કોઈ બંધ બાંધવો હોય તો 5મા ઝોનમાં તમે બંધ બાંધો ને તો એ વિસ્તાર વધારે અર્થક્વેક પ્રોન ઝોન થઈ જાય અને ત્યાં ભૂકંપ આવવાની સંભાવના ખૂબ વધી જાય. બીજું, જે વિસ્તાર 5મા ઝોનમાં આવે છે ત્યાં ભૂકંપ આવવાની સંભાવના વધારે છે. તો જ્યારે પણ કોઈ બિલ્ડિંગ બનાવવામાં આવે તો ત્યાં ભૂકંપના લોડને પણ, મેં સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે એટલે મને ખ્યાલ છે કે એની અંદર અર્થક્વેક લોડ પણ તમારે કન્સિડર કરવો પડે, જેથી તમારું બિલ્ડિંગ 10 રેક્ટર સ્કેલની, કારણ કે ભૂકંપ કેમાં મપાય? રેક્ટર સ્કેલમાં અને માર્શલ સ્કેલમાં મપાતો હોય છે. તો 10 સુધીની તીવ્રતાનો કદાચ ભૂકંપ આવે તો પણ એ બિલ્ડિંગને કાંઈ થાય નહીં. ઓકે, એ પ્રકારની બિલ્ડિંગ બનાવવા માટે, એટલે કે એને કહેવાય, એના માટે એક શબ્દ છે ડિઝાસ્ટર રેઝિલેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે આ ઝોન પાડેલા હોય તો કામ આવે. તો ભારતમાં આ પ્રકારના 5 ઝોન છે. આપણે મિત્રો એ જ યાદ રાખવાનું કે 5મા ઝોનમાં ગુજરાતનું કયું ક્ષેત્ર આવે છે? આ પ્રશ્ન ક્લાસ 3માં પૂછાઈ ગયો. કચ્છ. કયું વિસ્તાર આવે છે? કચ્છ. બીજા કયા વિસ્તાર છે ભારતના? તો કે મિત્રો એક વિસ્તાર છે હિમાલયનો વિસ્તાર, બીજો એક વિસ્તાર છે ઉત્તર પૂર્વના રાજ્યોનો વિસ્તાર. આ દરેક વિસ્તાર કેમાં આવે છે? 5મા ઝોનની અંદર આવે છે, જે દરેક વિસ્તાર અર્થક્વેક પ્રોન ઝોન છે, ભૂકંપગ્રસ્ત વિસ્તારો છે. મિત્રો પાણીની વરાળ મેં આગળ પણ ચર્ચા કરેલી કે ઘણી વખત આમ તો પાણી કરતાં જે વરાળ જે છે એ 900 ગણી જગ્યા વધારે રોકે. એટલે જ્યારે પણ પાણી એ નીચે જાય, તો મેં કીધું હતું કે તમે 32 મીટર ઊંડાઈએ જાઓ તો અરાઉન્ડ 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય. તો એ પાણી નીચે જવાનું છે, તો પાણીની વરાળ જ્યારે બને તો જગ્યા વધારે રોકશે. તો શું કરશે? એક આખું બળ તૈયાર કરશે, અને એ જે બળ જે છે ભૂકંપ સ્વરૂપે બહાર આવતું હોય છે. માનવી, આમ તો માનવના લોભને કોઈ થોભ નથી. ઓકે, માણસે શું કર્યા? ઊંચા બિલ્ડિંગ બનાવ્યા, ખૂબ જ મોટા ડેમો બનાવ્યા. તમે જુઓ, એક ડેમનો ખૂબ વિરોધ થયો હતો, જે ઉત્તરાખંડની અંદર ભાગીરથી નદી માં ગંગા નદી ઉપર, કારણ કે ગંગા નદી તો એ ક્યારે ઓળખાય છે? જ્યારે એ નદીને અલકનંદા નદી મળે છે પછીથી એ કયા નામે ઓળખાય છે? દેવપ્રયાગ પાસે ગંગા નદી તરીકે ઓળખાય છે. પરંતુ એ પહેલા એનું નામ શું હોય? ભાગીરથી નામ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો,
આ ભાગીરથી નદી ઉપર એક બંધ બાંધવામાં આવેલો છે. એ બંધનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? એ બંધનું નામ છે તેહરી બંધ, જેની ઊંચાઈ ખૂબ વધારે હતી, પરંતુ કોઈ અભ્યાસ વગર આ બંધ બાંધી દીધો. એક તો એ વિસ્તાર ભૂકંપગ્રસ્ત વિસ્તાર હતો, વધારે પડતું તમે હવે બંધ બાંધો એટલે શું થયું, પાણીનો એક મોટો વિસ્તાર આવ્યો. અને પૃથ્વી હંમેશા ઇક્વિલિબ્રિયમના પ્રિન્સિપલ ઉપર કામ કરે. ઇક્વિલિબ્રિયમ એટલે શું કે તમે જેટલું નીચે ઉપર બળ લગાડશો એટલું જ બળ શું આવશે, બહાર આવશે. એક તો ભૂકંપગ્રસ્ત વિસ્તાર હતો, એક મોટું પાણીનો જે જથ્થો, નીચેની બાજુ બળ લગાડશે તો ક્યારેક એ ઉપરની બાજુ આવવાનું છે. તો માણસે પણ શું કર્યું, ટનલ બનાવી, રેલ બનાવી, મોટા મોટા રસ્તાઓ કોઈતરા, ખડકોને કોઈતરા, તો એના લીધે પણ ભૂકંપો જે છે એ આવતા હોય છે. મિત્રો આગળ વધીએ આપણે. અને અમેરિકામાં એક ડેમ બનવાનો વિરોધ પણ થયો હતો. જ્યારે ડેમ બનતો હતો તો એ ભૂકંપગ્રસ્ત વિસ્તાર હતો, રોકીઝ પર્વત શ્રેણી પાસેનો. તો ત્યાંના સ્થાનિક લોકોએ, સ્થાનિક રહીશોએ એનો વિરોધ કરેલો કે ભાઈ આ વિસ્તાર ભૂકંપગ્રસ્ત વિસ્તાર છે, અહીંયા બંધ ન બાંધો. જો તમે બંધ બાંધશો તો આ વિસ્તારમાં ભૂકંપ આવવાની જે સંભાવનાઓ જે છે એ વધી જશે. ચાલો મિત્રો આગળ વધીએ. હવે મિત્રો આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ ભૂકંપને માપવાનું સાધન કયું હોય. એ તો આપણે જોયું, ભૂકંપ જેના વડે મપાય એને સિસ્મોગ્રાફ કહેવાય. ભૂકંપનું અધ્યયન કરતું જે શાસ્ત્ર જે છે એને વિદ્યાર્થી મિત્રો કહેવાય છે સેસ્મોલોજી. શું કહેવાય છે? સેસ્મોલોજી. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા અભ્યાસ કરવાનો છે કે એને માપવા માટેના કયા બે ક્રમ છે. એક છે રિક્ટર સ્કેલ, જેને રિચર સ્કેલ પણ ઘણી બુકમાં લખ્યું છે. બીજું છે મર્કાલી સ્કેલ, મર્કાલી માપક્રમ. આ બંને વડે શું મપાય છે? ભૂકંપ જે છે એની તીવ્રતા મપાતી હોય છે. અર્થક્વેક જે છે એની તીવ્રતા જે છે એ માપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. ભારતની અંદર, વિશ્વની અંદર, ભારતમાં તો આપણે જોયું NDMA કામ કરે છે ભૂકંપના નિયમન માટે. આમ તો બધા ડિઝાસ્ટરના નિયમન માટે. મોટા ભાગના સંભવિત ભૂકંપ ક્ષેત્રો સમુદ્રના તળિયે અને ભૂમિખંડોમાં ઉપર નબળી ભૂપૃષ્ઠ રચના ધરાવતા વિસ્તારોમાં આવેલા હોય છે. એને આપણે મુખ્ય બે પટ્ટામાં વહેંચી શકાય. જ્વાળામુખીને આપણે ત્રણ પટ્ટામાં વહેંચ્યા હતા. એટલાન્ટિક ભૂમધ્યખંડીય જે ભૂમધ્ય સાગરનો પટ્ટો હતો અને પ્રશાંત મહાસાગરનો પટ્ટો. મિત્રો જે વિસ્તારમાં વધારે જ્વાળામુખી આવે છે એ જ વિસ્તારમાં વધારે ભૂકંપો પણ આવે છે, અર્થક્વેક પણ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ વિસ્તારમાં પ્રશાંત મહાસાગરના પટ્ટામાં વિશ્વના સૌથી વધારે ભૂકંપો આવતા હોય છે. વિશ્વના સૌથી વધારે ભૂકંપો પ્રશાંત મહાસાગરના પટ્ટામાં આવે છે. કેટલા ટકા? 68%. એટલે જ વિદ્યાર્થી મિત્રો જાપાન, બીજો એક દેશ છે ફિલિપાઇન્સ, લાઓસ, કંબોડિયા, વિયેતનામ, ન્યુઝીલેન્ડ, સંયુક્ત રાજ્ય અમેરિકા, ચીલી, પેરુ, ઇક્વાડોર, કેનેડા, મેક્સિકો, આ બધા દેશો કે જે ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં આવેલા છે. કારણ કે અહીંયા મેં વાત કરેલી કે સૌથી મોટો પટ્ટો આ જ છે. ક્યાં સુધી છે? ઉત્તર અમેરિકા, એટલે કે સંયુક્ત રાજ્ય અમેરિકા. ઉત્તર અમેરિકામાં ખંડમાં કયા કયા દેશ આવશે? મેક્સિકો, સંયુક્ત રાજ્ય અમેરિકા, કેનેડા, ત્યાંથી લઈ અને દક્ષિણ અમેરિકાનો જે પેસિફિક કિનારો છે ત્યાં બે પર્વતશ્રેણી પણ છે, રોકીઝ અને એન્ડીઝ. આ પર્વતશ્રેણીઓ કઈ રીતે બનેલી એ આગળ આપણે ભૂમિ સ્વરૂપોમાં વાત કરેલી કે ઓશેનિક કોન્ટિનેન્ટલ કોલિઝન થયું. દરિયાઈ અને ખંડીય જે પ્લેટ હતી એના બંને વચ્ચે અથડામણ થઈ તો બંને પર્વતશ્રેણીનું નિર્માણ થયું હતું, રોકીઝ અને એન્ડીઝ. તો આ પર્વત શ્રેણીઓ પાસે પણ ભૂકંપ આવે છે. ઇવન ન્યુઝીલેન્ડ, ચીન, જાપાન, ફિલિપાઇન્સ, આ બધા વિસ્તારોમાં પણ ભૂકંપ આવે છે અને ભૂકંપગ્રસ્ત વિસ્તારો છે વિદ્યાર્થી મિત્રોએ. એટલે જ્યાં જ્વાળામુખી વધારે આવે છે ત્યાં ભૂકંપ પણ આવે છે. અહીંયા મેં આખો બેલ્ટ બતાવેલો છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ છે આપણું USA વિસ્તાર. તો જો અહીંયા આખી ભૂકંપગ્રસ્ત આખો આ વિસ્તાર છે. આખો પટ્ટો જે છે ને એ ભૂકંપગ્રસ્ત વિસ્તાર છે વિદ્યાર્થી મિત્રો. આખો આ પટ્ટો તમે જુઓ, આ આખો પટ્ટો કયા મહાસાગરમાં છે? પ્રશાંત મહાસાગર. કયો મહાસાગર છે? પ્રશાંત મહાસાગર. અને વિદ્યાર્થી મિત્રો આ પટ્ટામાં આશરે વિશ્વના 68% ભૂકંપો આવે છે. વિશ્વના 68%. અને બીજું અહીંયા જ્વાળામુખી પણ આવે છે. જ્વાળામુખી કયા નામે ઓળખાય છે? પ્રશાંત મહાસાગર ફાયર રિંગ, પેસિફિક ફાયર રિંગ. આગળ વધીએ. ભૂકંપનો બીજો જે પટ્ટો છે કે જ્યાં ભૂકંપ વધારે આવે છે વિદ્યાર્થી મિત્રો, એ પટ્ટો મધ્ય વિશ્વનો પટ્ટો છે, અથવા એને મધ્ય ભૂમિખંડ પણ હું કહી શકીશ. ટોટલ વિશ્વના 21% ભૂકંપો આવે છે. ક્યાં સુધી? પશ્ચિમી એટલાન્ટિકથી ચાલુ કરી, એ કિનારાથી ચાલુ કરી પેસિફિક કિનારા સુધી નવી ગેડી જે પર્વત શ્રેણીઓ જે છે મોટા ભાગે ત્યાં જ આવે.
જેમ કે એટલાસ ક્યાં છે? આફ્રિકામાં છે. એશિયામાં કઈ છે? હિમાલય છે. આલ્પ્સ ક્યાં છે? ઓકે, આલ્પ્સ ક્યાં છે? યુરોપમાં છે. તો હિમાલય પણ 5મા ઝોનમાં આવે છે. આલ્પ્સ એ વિસ્તારમાં પણ ભૂકંપ આવે છે અને જ્વાળામુખી આવે છે. એટલાસ આફ્રિકા. આ નવી ગેડી પર્વત શ્રેણીઓ છે કે જ્યાં અત્યારે પણ ભૂસંચલનની પ્રક્રિયાઓ જે છે ચાલુ હોય છે. એ વિસ્તાર પાસે ભૂકંપ જે છે એ આવતો હોય છે, અર્થક્વેક જે છે એ આવે છે. તો અહીંયા આપણે જોયું કે એટલાસ જે આફ્રિકામાં છે. ત્યારબાદ આપણે આલ્પ્સ ક્યાં છે? યુરોપની અંદર છે. હિમાલય ક્યાં છે? એશિયામાં. તો જે આ નવી ગેડી પર્વત શ્રેણીઓ છે ત્યાં પણ ભૂકંપ જે છે એ આવે છે. ઓકે, તો આ બીજો એક પટ્ટો છે. વિશ્વના 21% ભૂકંપો અહીંયા આવે છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા જુઓ, એ પટ્ટો મેં બતાવેલો છે આખો, તમે જોઈ શકો છો એ પટ્ટો. અહીંયા આ વિસ્તાર જે છે, ઓકે, આ જે આખો વિસ્તાર જે છે આ પ્લેટ છે. કઈ પ્લેટ એમાં આવશે? એક આલ્પ્સ આવશે, બીજી આવશે હિમાલયન પ્લેટ, અને ત્રીજી કઈ આવશે? એટલાસ. એટલાસ ઇઝ અ પાર્ટ ઓફ આફ્રિકા, હિમાલય ઇઝ અ પાર્ટ ઓફ એશિયા, અને આલ્પ્સ એક એનો ભાગ છે. અને આ બધી પર્વત શ્રેણી કેવી છે? ગેડી પ્રકારની પર્વત શ્રેણી છે. તો મિત્રો અહીંયા એક વાત સાબિત થઈ કે જે નવી ગેડી પ્રકારની પર્વત શ્રેણી છે ત્યાં વર્તમાન સમયમાં પણ ભૂસંચલનની પ્રક્રિયા ચાલુ હોય છે. એટલા માટે એ વિસ્તારમાં ભૂકંપ આવવાની સંભાવના ખૂબ જ વધારે છે. પ્રશાંત મહાસાગરમાં પણ આપણે એવી પર્વત શ્રેણી જોઈ હતી, જેમ કે ઉત્તર અમેરિકામાં રોકીઝ, ત્યાં પણ ભૂકંપો આવતા હોય છે. એ પણ નવી ગેડી પ્રકારની પર્વત શ્રેણી છે. એન્ડીઝ જે વિશ્વની સૌથી લાંબામાં લાંબી પર્વત શ્રેણી છે, એ વિસ્તારમાં પણ ભૂકંપ આવે છે, કારણ કે એ પણ નવી ગેડી પ્રકારની પર્વત શ્રેણી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અભ્યાસ કર્યો ભૂકંપનો, કે કઈ રીતે ભૂકંપ આવતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બેઝિકલી રિવિઝન કરીએ તો એવું કંઈક આવે છે કે ભૂકંપનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે સેસ્મોલોજી, માપવાનું સાધન એટલે સેસ્મોગ્રાફ, રેક્ટર સ્કેલની અંદર માપી શકાય. જ્યાંથી ભૂકંપ ઉદ્ભવે એને કહેવાય હાઇપોસેન્ટર, પૃથ્વીની સપાટીમાં કહેવાય એને ઇપીસેન્ટર. ભૂકંપમાં 2 પટ્ટાની આપણે વાત કરી. કેના લીધે ભૂકંપ આવે છે? સ્તરભંગના લીધે, માનવીય કારણોના, એન્થ્રોપોજેનિક ફેક્ટરના લીધે, જ્વાળામુખીના લીધે. 2 પટ્ટા વિશ્વમાં છે. એક તો ભૂમધ્યખંડીય પટ્ટો, બીજો પ્રશાંત મહાસાગરનો પટ્ટો. 3 વેવ, જે 4 આમ તો વેવ હોય છે: રિલે વેવ, એલ વેવ, પ્રાઇમરી વેવ અને સેકન્ડરી વેવ. પ્રાઇમરી વેવની સ્પીડ સૌથી વધારે હોય, સોલિડ એટલે કે ઘન માધ્યમમાંથી પણ પસાર થાય અને પ્રવાહી માધ્યમમાંથી પણ પસાર થાય. સેકન્ડરી વેવ માત્ર ને માત્ર ઘન માધ્યમમાંથી પસાર થાય. આ બંનેના લીધે કોઈ ભૂકંપના તબાહી સર્જાતી નથી. સૌથી વધારે તબાહી કોના લીધે સર્જાય છે વિદ્યાર્થી મિત્રો? એલ વેવના લીધે. અને આ એલ વેવ કઈ રીતે બનતા હોય કે હું કોઈ એક સ્થિર પાણી છે, એ સ્થિર પાણીની અંદર કોઈ પથ્થરો નાખું અને એના લીધે જે વમળ ક્રિએટ થતા હોય, એ જ રીતે વિદ્યાર્થી મિત્રો નિર્માણ કેનું થતું હોય છે? એલ વેવનું. અને આ જે નિર્માણ કરે છે કેનું? તો કે વધારે પડતા વિનાશનું. આપણે એ પણ જોયું કે ભારતમાં એક સંસ્થા કાર્યરત છે કે જે ભૂકંપ સામે લડે છે, જેનું હેડક્વાર્ટર છે ન્યૂ દિલ્હી. એ સંસ્થાનું નામ શું છે? નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, રાષ્ટ્રીય આપદા પ્રબંધન સંસ્થા. શું નામ છે? રાષ્ટ્રીય આપદા પ્રબંધન સંસ્થા. વિદ્યાર્થી મિત્રો, આપણે આ જ રીતે જ્ઞાન ગંગામાં યાત્રા કરવાની છે. આ હું વારંવાર એકને એક વાત કહું છું કે એજ્યુકેશન જે છે એ 21મી સદીનું એક શક્તિશાળી હથિયાર છે. આ નેલ્સન મંડેલાએ કહેલું. મિત્રો, શિક્ષણ જે છે આપણે કેવું બનાવવાનું છે? આપણે જ્ઞાનની ફેક્ટરી નથી બનાવવાની. જે સ્મૃતિએ કીધેલું કે શિક્ષણ જે છે એ તો વિદ્યાનું મંદિર હોવું જોઈએ. અમારો પ્રયાસ, ભારત ડિજિટલ ક્લાસનો પ્રયાસ અને અમારી ટીમનો પ્રયાસ આ શાળાના આ વિદ્યાનું મંદિર બનાવવાનો છે, કોઈ જ્ઞાનની ફેક્ટરી બનાવવાનો નથી. જય હિન્દ, જય ભારત. આ જ રીતે મહેનત કરતા રહો, આ જનૂન રાખજો. અને મેં વારંવાર કહું છું કે જ્ઞાનને ફોલો કરો વિદ્યાર્થી મિત્રો, પાવરને ફોલો ના કરો. જો તમે જ્ઞાનને અત્યારે ફોલો કરશો તો પછીના સમયમાં તમે પીએસઆઈ હશો, પીઆઈ હશો, તો પાવર તમને ફોલો કરતો આવશે. અત્યારે જો તમે પાવરને ફોલો કરશો તો પછીના સમયમાં તમને ફોલો કોઈ નહીં કરે. જય હિન્દ, જય ભારત.